નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। આજે આપણે આ વિડીયોમાં સંબંધો વિશેની ખૂબ જ સરસ મજાની વાત કરવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો। મિત્રો, આજકાલના સંબંધો કંઈક એવી રીતે ટકી રહ્યા છે જેણે એની કોઈ સીમા નથી। દાખલા તરીકે આપણા કોઈ મિત્રનો બર્થડે હોય અથવા કોઈ લગ્નની વર્ષગાંઠ હોય કે કંઈ માની લો કે કોઈ નવું વ્હીકલ લીધું હોય તો આજના લોકો અને સંબંધીઓ પોતે સ્ટેટસ મૂકે છે અને નીચે લખે છે કે હેપી બર્થડે અથવા કંઈ પણ નવું વ્હીકલ લીધું હોય તો લખે છે કે ન્યૂ એડ, એવી રીતે કરીને સ્ટેટસ મૂકતા હોય છે અને પોતાના દરેક ગ્રુપમાં કે પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં જેની પાસે બી નંબર હોય એને સીન થતું હોય છે અને સામેથી લોકો અને અભિનંદન પણ પાઠવતા હોય છે કે કોંગ્રેચ્યુલેશન, ખૂબ સરસ ને એવા બધા મેસેજો આપતા હોય છે અને એ મૂકેલા સ્ટેટસની નોંધ લેવાય છે અને સામેનો વ્યક્તિ, એના સ્નેહી, સગા સંબંધી મિત્ર એ સ્ટેટસનું સ્ક્રીનશોટ લઈ અને પોતાના વોટ્સએપ ગ્રુપની અંદર સ્ટેટસમાં કે સ્ટોરીમાં રાખે છે અને તેને ટેગ કરે છે અથવા તો તેનું નામ અંદર મેન્શન રાખે છે। તો આવી રીતે એક સંબંધો જળવાય છે અને માની લો કે કોઈ સગા કે સંબંધીએ આવી રીતે સ્ટેટસ ન મૂક્યો હોય અથવા તો તેને ટેગ ન કર્યું હોય અથવા તો તેને શુભેચ્છા ના પાઠવી હોય ત્યારે સામેનો વ્યક્તિ એને એવું કહે છે કે તમે મારું સ્ટેટસ મૂક્યું નથી અથવા તો તમે મને બર્થડે વિશ કરી નથી અથવા તો તમે મને વિશ કર્યું નથી, તો હવેથી આપણા બંનેના સંબંધોમાં દરાર પડી ગઈ છે। તો આજકાલના સંબંધો માત્ર સ્ટેટસ, સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને પોસ્ટમાં જ જળવાઈ રહ્યા છે। જે દિલથી દિલનો નાતો છે એ આજકાલના સંબંધોમાં રહ્યો નથી। સ્માર્ટફોનની આ દુનિયામાં સંબંધોની પરિભાષા, સંબંધોની વ્યાખ્યા આપણે ધીરે ધીરે ભૂલતા જઈએ છીએ અને માત્ર એકબીજાની દેખાદેખી અને એકબીજાને સ્ટાઇલ અથવા તો એકબીજાના કોઈ પણ ગ્રુપ ફોલો કરવા કે કંઈ પણ એવી રીતે ફોલો કરીને આપણે પોતાનું સંબંધોનું એક લિમિટેશન કરી નાખ્યું છે, જ્યારે દિલથી દિલના કોઈના સંબંધો રહ્યા નથી। માત્ર સ્ટેટસ, સ્ટોરી અથવા તો પોસ્ટની અંદર આપણા સંબંધો રહ્યા છે। હાલના સમયની અંદર બે મિત્રને મળવું હોય તો પણ ફોન કરીને જવું પડે છે કે ભાઈ તું છે ઘરે, જો તું ઘરે હોય તો હું તારા ઘરે આવું। એટલે આટલી હદે લોકો બિઝી થઈ ગયા છે અને આટલી હદે લોકો પોતે પોતાના જીવનની અંદર વ્યસ્ત રહે છે। સંબંધોની પરિભાષા આ નથી। સંબંધો એ નથી કે તમે સ્ટેટસ રાખો, સ્ટોરી રાખો કે કંઈ પણ એવું કરો જેથી કરીને સામેવાળા વ્યક્તિને પોતાને સારું ફીલ થાય। સંબંધો એ નથી। સંબંધો છે જરૂર પડે એકબીજાને કામ આવવું, જરૂર પડે એકબીજાને મદદરૂપ થવું। હું નથી કહેતો કે ફાઇનાન્શિયલી મદદ કરો, પણ મેન્ટલી પણ કોઈ ડિસ્ટર્બ હોય તો તેને સારા એવા બે વાક્યો કહી અથવા તો તેને મોટિવેટ કરી અને એક સાંત્વના આપો, એને એવું ફીલ કરાવો કે હું તારી સાથે છું। સ્ટેટસ કે સ્ટોરી રાખીને એવું ફીલ ના કરાવો। સ્ટેટસ કે સ્ટોરી તો કોઈ પણ રાખી શકશે, એનાથી કોઈ ફિક્સ નથી। સ્ટેટસ સ્ટોરી રાખવાને બદલે તમે એની સાથે દિલથી જોડાઓ અને તમે એને ખૂબ જ પ્રેમ કરો, સમયાંતરે ફોનમાં વાતચીત કરો અને શક્ય હોય તો આ બિઝી લાઈફની અંદર સમયાંતરે એને મળતા રહો અને એને એવું ફીલ કરો કે હું તારી સાથે છું, હું તારા કોઈ પણ તકલીફમાં હું તારી સાથે ઓલવેઝ રહીશ। સંબંધોની પરિભાષા આ છે। તો સંબંધોને ખૂબ જાળવીએ અને પોતે પોતાના જીવનની અંદર ખૂબ જ આગળ વધીએ અને દરેક સંબંધોને સાચવતા જઈએ। બની શકે તો સંબંધોમાં થોડું જતું કરી અને સહન કરી પોતે પોતાનો સંબંધ જાળવી લઈએ તો સંબંધમાં ખૂબ જ મજા આવશે। મિત્રો, મારી જણાવેલી આ વાત જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।